गाइस हेलो गुड मॉर्निंग नमस्कार વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ અને વાગી ગયા 6:40. મમ્મી આ બાજુમાં ખાટલાને ગોદરા કરો અને આજ તો વિડીયો અપલોડ નહીં થાય. પેલી સ્પેસ કરવા માટે બધું ડિલીટ કર્યું તે અંદરથી વિડીયો ડિલીટ થઈ ગયા. गुड मॉर्निंग सुप्रभात आज प्रोग्राम है कोई જન્માષ્ટમી अरे तो ને ફૂલેલી હે ને એટલે એવી લાગે. હાલ જ નીકળું જ છું હું તો રેડી થઈ ગયા આપણે. કેળું ખાધું ને મેં बस તો બીજું હું ખાઉં તા जो को खा दूध दूध पी केड़ो खा नहीं खा दूध लेवानो એટલે दूध पी जा લાય તે થોડું. दूध पीओ તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો મિત્રો 12:23 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. જોઈએ હવે હજુ ફ્રેશ થવાનું બાકી છે. આપણું જેમ ફ્રેશ થઈએ એ પહેલાં આપણે જોઈએ રસોડામાં. ચોળીને શેકો તો પડી. બીજું શું કરવાનું હે? ચોળી બટાકાનું શાક અને રોટલી. રોટલીમાં તો રોટલો બનાવ. રોટલી બનાવીને હવે રોટલો બનાવવા. ચોળી બટાકાનું શાક બનાવ્યું છે. જોઈએ આપણે. હજી શાક ચાલુ ગેસ તો બંધ છે. ચોળી બટાકાનું શાક. ચલો શાક બની ગયું છે. રોટલી બની ગઈ. આ શું છે? ખીચડી છે. રોટલી બની ગઈ છે. આ બાજુ ફરાળ માટે કેળા પડ્યા છે. દૂધ આવી ગયું છે. તો જોઈએ આપણે. કૃપાબેન હજુ આવ્યા નહીં. આજ તો એમને કોઈક જન્માષ્ટમીનું ફંક્શન હતું નહીં. વાદળા થોડા વાદળા થયા છે. આપણે બહાર જઈએ. કપડાં ધોઈને સુકાઈ ગયા છે. વાદળછાયું વાતાવરણ છે. ચક્કીબેનના 2 માળા. એક માળો આ બાજુ છે. 3 માળા છે. 3 માળા ભરેલા. અને તગડીના ફૂલ જોરદાર ખીલી ગયા છે. કૃપાબેન આવે એટલે આપણે જમી લઈએ. 12:30 થવા આવ્યા છે. ચલો કૃપાબેન આવે એટલે આપણે જમીએ. ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો. જો રોટલો બનાવવાનું કામકાજ ચાલુ છે. મને આવડે પણ થેપી ના આવડે. આવી રીતે બનાવતા શીખવો. બાજરી રોટલો તો કોક દાડો બનાવો તો કોમમાં આવે કે ચમ હું કરવા શીખવો. એટલે પછી તમારી રાહ જોઈને અમારે બેહવાનું થાય એવું ના થાય. અને આમ તો હું બનાવી દઈએ ફટ દઈને. એક રોટલો ટીપવાનું જ કે ભાઈ આવી પટાકા બોલાવી દેવાના અને શીખવાનો. બરાબર. રોટલો બનાવ બાજરીનો એક કળા છે આમ તો. જેને બને કે તૂટીને હેઠો પડે. નાખતા ના આવડે તો રોટલો તો આવડામ પછી તવીની અંદર લોચો પડી જાય. એટલે આ રીતના જોયા પટ્ટ દઈને નાખતા આવડવો જોવો. આ બધું છે. બાકી પછી વાંધો નહીં. શેકા આમ તો શેકાઈ જાય. બરાબર. ચલો બેન આવે એટલે આપણે મળીએ. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. મળીએ જમવાના ટાઈમે. 4:56 થઈ અને સ્કૂલથી આવી ગઈ ઘરે. નહીં ધોઈને ફ્રેશ થઈ. ગરમી લાગી હતી એટલે. અને જમવાનું થઈ ગયું તૈયાર. આપણે હવે ખાઈશું ચોળી બટાકાનું શાક, રોટલી, રોટલો, ડુંગળી. તો ચલો જમી લઈએ. ચલો. તો 7:03 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઓફિસથી આવી ગયા. ઓફિસથી આવ્યા છે. જુઓ બેન બતાવો. આ બહુ નજુ હોઈ ગયા. બપોરે હું ગયો હતો ને ત્યારના ઊંઘ્યા 3 વાગ્યાના. હજી કૃપા ઉઠો બેટા. હેડો 7 વાગ્યા. હેડો ઉઠો. અને આ બાજુ બતાવું રસોડામાં. અહીંયા કુબેર ભંડારી અમારા
અન્નપૂર્ણાનો અવતાર હવે રાંધવાનું ચાલુ કરે લગભગ શરૂઆત કરી લાગે હવે શું બનાવો આજ ખીચડી ભટ્ટા હા મારા ફેવરેટ ભટ્ટા આ રહ્યા જો એ આ આપણી સબ્જી બરાબર ટમેટું ખીચડી કુકરમાં મૂકી દીધી છે હવે આપણને તો ભટ્ટાનું શાક ભાવે એટલે ભટ્ટા બનાવશે તો આજે લેટ શરૂઆત કરી લાગે નહીં હે ખીચડી રોટલી 2-4 રોટલી બનાવી દી થોડુંક બનાવજો એટલે પટ્ટી બની જાય ચમ 2-4 રોટલી કારણ તમારી બેન મારી બે ચાર થઈ ગઈ તું બે જ ખાય હોય ખીચડી બની અને ભટ્ટાનું શાક છે ચલો લસણ બસણ ફોલાઈ ગયું છે બાકી બધી છે કૃપાન તો ઉપવાસ એટલે એ તો જમશે નહીં ના તારે નહીં ઉપવાસ ના હા મારતા રેડા તો આપણે બેન જ ખાવાનું હે ને કંઈ વાંધો નહીં ચલો આપણે હવે બહાર જોઈએ નજારો બહારનો પછી આપણે કપડાં બદલી નાતક ધોઈને ફ્રેશ થઈ જઈએ બહાર જો મસ્ત વાતાવરણ છે ઠંડો પવન આવે છે બપોરે ગરમી લાગે પણ અત્યારે થોડો ઠંડો પવન આવે છે તો બહારનો નજારો બતાવો તમને એ બહારનો નજારો જો આગળમાં ફૂલ પવન આવી રહ્યો છે આ બાજુ ચોમાસામાં ઘાસ બસ બધું બહુ ઉગી ગયું છે આફળાના બધા ખાલી પ્લોટ પડ્યો એટલે આમાં બધું ઉગી જાય છે હવે થોડુંક પેલું થાય એટલે પછી આપણા ઘાસ પાસ બધું કાઢી નાખશું દવા છાંટી અને જેટલું બાળવાનું એટલું બાળીને બાકીનું ખોદીને કાઢી દઈશું બરાબર બગીચો આપણે ફૂલછાડ આ ગ્રીન ટી છે ગ્રીન ટી બહુ મસ્ત આવે ચામાં નાખો ને એનો ફ્લેવર જ કંઈક અલગ આવે એ પણ ખાસી બધી થઈ ગઈ હવે એને બાંધવાની છે એટલે બાંધીએ આ મની વેલ છે આટલા સુધી લગાવી છે આ મની વેલ છે આ બે પ્રકારની છે એક પત્તામાં આવા પીળા છાંટવાળી છે અને એક છે ડાયરેક્ટ પત્તાવાળી છે ડાયરેક્ટ ગ્રીન પત્તા છે અને આમાં પીળા છાંટવાળી બે પ્રકારની ગ્રીન પેલી છે અહીંયા છે ફુદીનો ચલો તાર હવે જમવાના ટાઈમમાં મળીએ બેન ઉઠ્યા કે નહીં આપણે જોઈએ પાછા બોલ ઉઠો બેટા હેડો હવે હાથના હાથ થઈ ગઈ જો મને 7 મિનિટ થયા એ તો ચલો જમવાના ટાઈમ મળીએ વ્લોગમાં બનાવી રહેજો 8 વાગે ગયા જમવાનું થઈ ગયું તૈયાર હું બનાવ્યું તમારે ભટ્ટાનું શાક પટ્ટાનું શાક રોટલી ખીચડી દૂધ અને આ બધું ફરાળી થોડા એક્સ્ટ્રા લસણ સાથે બનાવ્યા પણ આપણે તો ભટ્ટા ભાવ જ છો તા મમ્મી હશે બરાબર છે મને ખબર મને ભાવ પટ્ટો હતો અંદર ટમેટું બમેટું હોય થોડું તો મજા આવે ખટ મીઠું મસ્ત બનો તાર માટે હું બટાકાની વેફર સાબુદાણાની ચકરી સાબુદાણાની સેવ જેટલું બનાવ્યું કેળા એક કેળું 200 ગ્રામનું હોય ના હું તો સવારે અડધું ખાધું હતું ને અડધું ખાઈ લાય હેલો ચાલ તો ખાઈ પછી મળીએ તો ચલો જમી લઈએ તો આજના વિડીયોની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય